ભગવાન શ્રી કૃષ્ણ. જ્યારે આપણે ભગવાન શ્રી કૃષ્ણનું નામ સાંભળીએ છીએ તે સમયે આપણને એક જ વસ્તુ સૌથી પહેલા દેખાય છે. કઈ વસ્તુ? કે ભગવાનના મુગટની ઉપર એક મોરપંખ છે. પણ શું કામ ભગવાન શ્રી કૃષ્ણ એ પોતાના મસ્તકની ઉપર એ મોર પંખને, મોરના પાંખને સ્થાન આપે છે? એની પછાડીની શું કહાની છે, શું કથા છે, એ દરેક વસ્તુ આજે આપણે જાણીશું. કથાનો પ્રારંભ કરીએ પહેલા આપ સૌને શ્રી ઓમ મહારાજના જય શ્રી કૃષ્ણ, બાપા સીતારામ, ઓમ નમઃ શિવાય. કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણનો શૃંગાર એ મોર પંખ વગર અધૂરો છે. જો ભગવાનનો શૃંગારની અંદર મોર પંખ વાપરવામાં ન આવે તો એ પૂજા અધૂરી કહેવામાં આવી છે. પણ શું કારણ છે? કહે છે કે એક વખત નંદગામની અંદર એક મોર ભગવાન શ્રી કૃષ્ણને રીઝવવા માટે નંદ બાબાના ઘરના આંગણાની અંદર આવીને ભગવાનના નામના ભજન કરે છે. ભગવાન શ્રી કૃષ્ણના નામની ગૂંજ લગાવે છે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ નામનો જયકાર લગાવે છે. કેટલાઓ સમય વીતી જાય છે, વર્ષો વીતી જાય છે, પણ ભગવાન શ્રી કૃષ્ણ એ મોરની બાજુ ધ્યાન નથી આપતા. મોર પણ અમે થાકી જાય છે, પણ એ ભગવાનના નામને નથી છોડતો. એક સમય એક કોયલ મોર પાસે આવીને કહે છે કે હું તને જોઉં છું, કેટલાઓ વર્ષોથી તું અહીંયા આવે છે, પણ શું કામ આવે છે? મોર એને કોયલને આખી વાત સમજાવે છે કે હું ભગવાનને પ્રસન્ન કરવા માટે આવું છું. ત્યારે કોયલ એને કહે છે કે જો તારે ભગવાનને પ્રસન્ન કરવા હોય તો તું રાધા રાણી પાસે જા. ત્યાં જઈને તું નામ જપ કર, ભગવાનના ભજન કર, તને એની પ્રાપ્તિ થશે. મોર એ બરસાનામાં જાય છે. રાધા રાણીના ઘરની બહાર જઈને જેમ રાધા રાણીના નામનો જયકાર કરે છે, ભગવાન કૃષ્ણના નામનો જયકાર કરે છે, તેમ રાધા રાણી આવી જાય છે અને જોરથી એ મોરની બાજુ જોઈ પ્રસન્નતા કરે છે. પછી એ મોરને ઘણા આશીર્વાદ આપે છે. મોર પણ એને સંપૂર્ણ કથા કહે છે. રાધા રાણીને કહે છે કે હું આટલા વર્ષોથી ભગવાન શ્રી કૃષ્ણના આંગણે જાઉં છું, એમના નામના ભજન કરું છું, પણ ભગવાન મારી બાજુ જોતા નથી. રાધા રાણી કહે છે કે હવે તમે જાઓ, ભગવાનના નંદ બાબાના ઘરના આંગણામાં જઈ તમે મારા નામનો જયકારો લગાવો, ભગવાન તમારું વાત સાંભળશે. અને જેમ એ મોર નંદ બાબાના આંગણામાં જઈને રાધા રાણીના નામનો જયકાર લગાવે છે, રાધે રાધે બોલે છે, એ જ સમયે ભગવાન શ્રી કૃષ્ણ દોડતા દોડતા આવી જાય છે અને મોરને ગળે લગાવી લે છે. ત્યારે મોર ભગવાન સાથે થોડું અલગ રીતે વાત કરે છે અને કહે છે કે હે મૂર્ખ, હું આટલા વર્ષોથી તારા નામના ભજન કરું છું, તો પણ તું મારા પાસે કેમ ના આવ્યો? હવે આપણને થતું હશે કે મોર ભગવાનને મૂર્ખ કેમ કહે છે, પણ એ મૂર્ખ ખરાબ રીતે નહીં, ભગવાનના પ્રેમમાં કહે છે. ભગવાન શ્રી કૃષ્ણ એને કહે છે કે મોર, તું અત્યાર લગીને જ્યારે જ્યારે મારા ઘરના આંગણામાં આવતો, તું મારા નામના ભજન કરતો હતો, પણ આજના દિવસે તું એ રાધા નામ બોલ્યો છે, અને જ્યારે નામની અંદર જ્યારે એનો પહેલો શબ્દ રામ એ સાંભળું છું, ત્યારે હું લોકોને ભક્તિ આપું છું,
અને જ્યારે ધા શબ્દ સાંભળું છું ત્યારે વ્યક્તિની ખુદ હું ભક્તિ કરું છું. એટલે રાધા નામની આ શક્તિ છે કે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણને બોલાવા હોય ત્યારે સૌથી પહેલા રાધા નામ લેવા પડે છે. એટલે જ તો આપણે જ્યારે ભગવાનના નામ બોલીએ છીએ ત્યારે રાધા કૃષ્ણ બોલીએ છીએ, નહીં કે કૃષ્ણ રાધા. કારણ કે રાધા નામથી જ આપણે ભગવાન શ્રી કૃષ્ણને પ્રાપ્ત કરીએ છીએ. અને એ સમયે ભગવાન શ્રી કૃષ્ણ એ મોરને વચન આપે છે કે તારા રાધા નામ બોલવાથી આજથી હું તારા પાંખને, તારા મોરપીંછને હું મારા મસ્તક ઉપર સ્થાન આપીશ. મારા કરતા વધારે ઊંચું એ તારું મોર પાંખ લેશે, કારણ કે તું એ રાધા નામ લીધું છે. અને મોર પાંખ મુગટ પર રાખવાની એક બીજી પણ કથા છે. એક ઋષિએ જ્યારે ભગવાન બાલકૃષ્ણનો જન્મ થયો હતો ત્યારે એક ઋષિએ યશોદા માતાને કહ્યું હતું કે તમારા બાળકને સર્પથી ઘાત છે, કે સર્પનો એટલે કે નાગનો દોષ છે, એટલે એને દૂર કરવા માટે તમે તમારા બાળકની પાસે મોરનું પાંખ રાખો. એનાથી એને એ સર્પથી કોઈ પણ પ્રકારનો દોષ નહીં રહેશે. આ બે કારણના લીધે, આ બે કથાના લીધે ભગવાન શ્રી કૃષ્ણ હંમેશા પોતાના મસ્તકની ઉપર એ મોર પંખ રાખે છે. અને જ્યારે જ્યારે આપણે ભગવાનની સેવા કરીએ, બાળ ગોપાલની સેવા કરીએ, રાધા કૃષ્ણની સેવા કરીએ, ત્યારે એમની પાસે હંમેશા મોર પંખ રાખવું જોઈએ, નહીં તો આપણી પૂજા એ અધૂરી ગણાય છે.